તો કેમ છો મિત્ર, બધા મજામાં છો? આપણે બ્લોગ બધા મજામાં છે. જય મોરલી કે જય તિરુપતિ. તો આપણે છે ને જાય છે વાડીએ જતા આપણે છે ને ઘઉંનો ઘેરો આપણે આડો આવ્યો ને કાલ માવઠું પડ્યું હોય ને વરસાદ પડ્યો હોય એના કારણે આ ભાઈને હવે પથારી ફરી ગઈ એટલે હવે ઘઉંમાં આમ જુઓ તો ખરા, તમે જુઓ જોઈ જુઓ લાગત ઘઉં આમાં છે ને ઢરી ગયા છે. આ માવઠાની અસર આ ખેડૂત કરે હું આમાં મરે આમાં કઈડે ઘઉં હતા મારી એને બદલે હવે પૂરું કરી દીધું છે. જોયું રેવા દીધું આમાં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કાલનું આપણે માવઠું એટલે બાકીને એવું આમ જોઈ લ્યો માંડણા કરી દીધા હો માર્ગમાં. હું પાર્ટનર જઈ વાળીએ બહરો બોલાવી દીધો ને આ કણે આ ઘઉંનો ઘેરો તો છે ને હાવ પૂરું કરી દીધું. અંદર તો છે ને હાવ પાર્ટનર કે ઢારી દીધા, હાવ કે પૂર આવી દીધા. એટલું ખતરનાક વાવાઝોડું પવન ને આપણે હતું ગાજવીજ સાથે વરસાદ ને એવું બધું. એટલે હવે આપણે કણે આપણી વાડીએ જઈએ છીએ જોઈ કે બારીઓથી કે વાસટ કે બાયણેથી આવી નથી ને આમથી વરસાદ હતો એટલે કદાચ હું કહું ઉમરામાંથી ક્યાંય વાસટ ગઈ નથી ને ઘઉંનો ઢગલો પડ્યો છે. એટલે હાલો હવે જાય ચક્કર મારી આવી કેમ છે ને કેમ નથી ખબર પડે વાડીએ. હાલો પૂગી ગયા આપણી વાડીએ ને પાર્ટનર કે પેલા છે ને ચોખ્ખું કરી નાખી. ડાબો થઈ ગયો પાછો 4-5 દિનો. કેવી નુકસાની છે. બકાલું તો હજી એક 2-2 પાંદે માંડ આપણે નીકળી રહ્યું હતું અને માથે આ દાબડીઓ વરસાદ થઈ ગયો. જોઈએ હવે વળી પાછું અથોરામ પૂરું હતું તો કાલે પાયું. પાર્ટનર કહેતા હતા જ મને કે વરસાદ થઈ જાય. મેં કીધું વરસાદ થોડોક થાય કારે ઉનાળે આઈસન માવઠું થયું નથી. આમાં તો વાંધો હજી રૂપારી હાયરું જ દેખાવા માંડ્યું. ગુવારની હાયરું તો અસલ પૂરી ગયું છે, નથી વાંધો. જુવારમાં વાંધો નથી, દેખાઈ ગઈ છે અસલ હાઈ ક્લાસ. બહુ બાપા વરસાદ પડ્યો હાવ દાબળીઓ. હાલો આપણે ઘરના હાલચાલ જોઈ લઈ. નથી વાંધો, માતાજીની દયા દ્વારકાધીશની કે વાસટે આવેલ નથી. હાઈ ક્લાસ એકદમ કોરું કટ છે આપણે. અને પાર્ટનર આપણે છે ને ચક્કર મારે આ વરસાદે તો છે ને વણ ખેડૂના હાલના 2 હાલ કરીને ખસી. જેઠ મહિના દીનું છે ને આમ ખેડૂને માર જ પડતો આવે છે એમ. હાવ નુકસાની નુકસાની નુકસાની. અને અહીંયા કણે જુઓ આપણે આ પડું બાયરું છે હાઈ ક્લાસ ભરી ગયું. આમ તો નથી વાંધો, ક્યાંક ખાસા ખુશી રહી ગયા છે અને ભરી ગયું છે. ને હવે આપણે છે ને એક ડોલ ફરી લઈ. પાર્ટનર ફરી લઈ મૂકતા ગયા છે. સરસ મજાનો કુંડો ફર્યો છે, જુઓ મસ્ત મજાનો એકદમ ચોમાહી માહોલ. કારણ કેમ છે કે ચોમાહું જ છે. જોઈ લ્યો શિયાળી કોઈ લીલું લીલું હાવ ભીનું ભીનું એટલે એકદમ છે ને ચોમાહાનો માહોલ આવી ગયો છે. અને બકાલામાં તો લગભગ તો નહીં વાંધો આવે, પછી મારો ભગવાન જાણે. ઉગીને હમું તો થઈ ગયું છે. પછી હવે તો વરસાદ ઉપર આધાર છે બધાય મોલને તલને કોઈ અટાણે આ શિયાળું પાકે છે એ બગડા છે સૈણા ને ઘઉં બિસારાઓને. અને અટાણે આપણે આ વાવ્યું છે એ તલ ને એમાંય નુકસાન જ બધે છે. હાલો બેન કે મૂકી દઈ ડોલ. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે, કારણ કે એમાં ઘરે એવું છે કડી આવે છે ને પાછા બીજા નંબરમાં ટોળાના ફેરા આવશે ને એટલે આપણે ઘીરે જવું જોઈએ ને એટલે આપણે તો નુકસાની તો છે થોડીક. જો જેમ ગલાસન બલાસન બધું ઉડાડી જે દીધું ને મારો પાર્ટનર લેવા જાય છે. હજી આમાં જો આમાં નુકસાનીમાં એવું છે કે આ જે એક કેરો છે ને નથી ઉગ્યો એટલે લગભગ આ દબડાઈ ગયો એવું શંકા જાય છે ને આ એક કેરામાં કુંવર ઉગ્યો અટાણે દબાઈ ગયો એવું લાગે. અને અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. કાલ પાછું ખેડૂની હાવ દહીં નાખી તમારે હાવ માવઠું આવું માવઠું હોય ને કારે ઉનાળે ઉતાણી હોય ગઈ માવઠું આવ્યું નહીં પાર્ટનર. ચાલો જઈએ આપણે ઘરે. હાલો આપણે ટોળાનો ફેરો આવી ગયો કમ્પ્લીટ. એક જટ જુઓ ટ્રેક્ટર કેવો માલ નીકળે.
પાટિયું ક્યાં દીધેલું હે હે બીજું હા ખાલી કરી નાખ્યું ભલે ને માથે આવે લઈ લેવાના જ રહીએ ને આપણે તો હેઠું કરી નાખ જરાક હેઠું ભાઈ ઓમ પાતરા હે ઓમ જે ઓલા જાડા જેવા નથી સમજી ગયો ઓલા જાડા હતા ને એવા જાડા નથી હા એવું લાગે ને લઈ લેવું બીજું કાંઈ નહીં કટપીસ નથી દેખાતું બધા હાલો ખાલી થઈ ગયું આપણે છે ને થોડાનો ફેરો આવી ગયો કમ્પ્લીટ હબો ઢગલો કરી દીધો હતો તો એમ જોવો જોઈએ કંઈ ઘટે નહીં ને એક ફેરો આવી ગયો હજી એક મગાવી લીધો એટલે બે ફેરા આવી જાય કડીએ મને ચોટાડો એટલે આપણે જાય કીરે મિનકરની બધી દવા જવું જોઈએ એમાં હાલશે નહીં આપણે દેતા આવી ઘૂમરો મારી હાલો આપણે વાગી ગયા છે 11:30 ને છે ને જુઓ આજ તો મસ્ત મજાનો તડકો નીકળે છે સરસ મજાનો અત્યારે તો બધું સારું છે અને આ કપડાં બપડાને જુઓ કાલે બધા છે ને આપણે પલરી ગયા હતા એટલે કંઈક બાયણે ને કંઈક આવીને છે ને દોરીએ નાખી દીધા છે ને હવે આપણે છે ને ઠામમાં મૂટકી નાખીને પછી બીજે કામે વર્ગી ને હવે ડોગલીને કાલનું જરાક ટાટોળું લાગી ગયું એવું લાગે હા હું તો જ રહી છે એ ડોગલી ઊભો થઈ જાય એટલે કાલનું છે ને આને જરાક છે ને ઠંડુ વાતાવરણ બહુ થઈ ગયું હતું ને એટલે જરાક આમ થોડુંક તાવ જેવું હોય તો હોય એવું લાગે સાગતનો હલતો નથી કે ના બા અને આપણે બને છે અહીંયા રસોઈમાં એવું છે કે આજે આપણે બનાવ્યું છે આખા રીંગણાનું શાક અને પાટનર રહ્યા છે આપણે બીજ અને બા બનાવે છે ઢેબરિયા મસ્ત મજાના જુઓ રોટલી ને રોટલો હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ 12, 11 નહીં વેત આવે આપણે પાર્ટનર પાસે ફોન હતો એટલે પછી એમ જ હોય ને અને આપણે જો આમ કંઈક આપણે આખા રીંગણાનું શાક બનાવ્યું છે આ જો ઓલા રાણી કલરના રીંગણા હોય ને લીધા છે ભાઈ આ ઓલા ક્યાં રીંગણા કહેવાય બા ઓલા નાના નાના આવે એ ડોલીના નથી હવે કારણ કે સિઝન વહી ગઈ છે આપણે એ વધારે આપણે શિયાળામાં જ એમ જ હોય એ રીંગણા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આનું સારું શાક બને એટલે છે ને હવે આપણે છે ને મસ્ત મજાના ઠામ ને બામ ને એવું ઉટકી નાખી વાગી ગયા છે આપણે 11:30 આપણે આવી ગયા અત્યારે પાણી લઈને આપણે આવ્યા પૂજા આવ જો અમારું પાને લેવા પૂજા લેવા આપણે છે ને પૂજા લેવા આવ્યા પછી માર્કેટ ગલીમાં જવાનું છે કામ 2-3 બાકી ઘણા છે એટલે આપણે કામ કરી લઈએ અમારો રવિભાઈ નવરા થઈ જાય એ મારો રામો પીર ચાલો આપણે લઈ લીધો માલ કમ્પ્લીટ એડજસ્ટ ને હવે આપણે જઈ જઈએ ઘરે કારણ કે ગાડીવાળો હેલો આવે ગાડી લઈ સીધે જઈએ બીજા જાય ઘૂણામાં હે ગાડી જો આપણું પાને લઈ જા યાર યુ ત્યાં લઈ લે પૂજા કટલેરીમાં આવી જાય એટલે આપણે કંઈક લઈ લઈએ ચાલો મિત્રો આપણે આવી ગયા પાને લીધે અત્યારે ઘરે આવીને છે ને પાટને લીધે અમારા બેસી ગયા હે ને આરામથી ઘડીક બેહી કાલ તો કઈ બેહાય એવું હતું કાલ તો ખડા રાતે બોલતી હતી લ્યો પાર્ટનર છોકરાઓ માટે ગાંઠિયા હોય અમારે પાસે બીજું કાંઈ ન હોય પાણી જો એવું પાણી મસ્ત બજારનું આવી ગયું હોય અને પાણી ઉતરીને તમે આવ્યા જોત પડે તો છે મારા વાલો જાતા ફેલે પડી ગયું કેમ બાકી આપણું જાહેર હો ગમે એમ તમે બાકા જેથી બોલીને વાદરા છે આજ છે ને બા કેશોદનો એનો વારો છે કારણ કેશોદમાં એમાં વરસાદ ચાલુ છે આપણી તો આ નથી આ કેશોદના ખેડૂતવાળાનો આજ વારો આવી ગયો કેટલા વાગે મારા બાનું ફોન આવ્યો તો 12:30 કા અટાણે ચાલુ છે કાઈ નહોતું અટાણે હોય કદાચ આ ઊંડું દેખાય અટાણે ચાલુ છે વરસાદ
ઉદય આવી ગયા ઉદયપે આવી ગયા દુકાને ભાગ લેવા ગયા. કાંઈ વાંધો નહીં, તું ભાગ ખાઈ લે પછી એને ગાંઠિયા દેજો. પાર્ટનર મારે ફેર આવજો તમે છેલ્લે બાકી છે ને ડીએચ માં આવજો મારે બ્લાઉઝ સીવડાવવા નાખવા જાવ. હવે કાલે કે જાવ, આજે નો કાલે મેળાવે. નહીં પછી મારે મેળે નો આવે. ના એ આજે નહીં મેળાવે. કાલે પછી કઈ કાલે પછી ગમે તે 9-10 વાગે જાવ. કાલે આપણે ફ્રી જ ગાડી. એક દિન ક્યાં બે દી થઈ. હાલો.